ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજે માર્કેટ સ્ટ્રક્ચર ઉપર વાત કરવાની છે. માઇક્રો ઇકોનોમિક્સના અંદર માર્કેટ સ્ટ્રક્ચર છે ખૂબ અગત્યનો પાર્ટ્સ છે. માર્કેટથી આપણે બધા પરિચિત છે. બજાર એટલે ખરીદનારા અને વેચનારાઓ યા તો ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી એકબીજાના સંપર્કમાં આવે છે અને આ રીતે એક જગ્યાએ જે ભાવ હોય એ બીજી જગ્યા અથવા બીજા સ્થળના ભાવોને પ્રભાવિત કરતા હોય છે. આપણે સ્લાઇડમાં આ વાતને જોઈ શકીએ છીએ કે બજાર એટલે શું. સિડવિક નામના વિદ્વાને આ સંદર્ભમાં પોતાની વાત કરતા એ જણાવે છે કે અ માર્કેટ ઇઝ એ બોડી ઓફ પર્સન્સ ઇન સચ commercial relation that each can easily acquaint himself with the rates at which certain kind of exchanges of goods and services are from time to time made by the others. એ જ રીતે આપણને બીજા એક વિદ્વાન છે પણ માર્કેટના સંદર્ભમાં જણાવે છે કે a market is not only particular marketplace in which things are bought and sold, but the whole of any region in which buyers and sellers are in such free intercourse with each other that the prices of the same goods tend to equality easily and quickly. કુર્નોટ નામના વિદ્વાન આ વાત જણાવે છે. એ જ રીતે અકોર્ડિંગ ટુ જેવન્સ, the word market has been generalized so as to mean anybody of the persons who are in intimate business relations and carry on extensive transaction in any commodity. આ દરેક વ્યાખ્યાનો જે સૂર છે એ લગભગ કોમન છે અને આપણને બેનહામની એ વ્યાખ્યામાં જોવા મળે છે. આપણે એને પણ સ્લાઇડમાં જોઈએ છે. According to Benham, market is any area over which buyers and sellers are in close touch with another, either directly or through dealers, that the price obtainable in one part of the market affects the prices paid in other parts. દરેક વ્યાખ્યાનો કોમન સૂર છે મિત્રો કે કોઈ પણ એક જગ્યાએ માનો કે જે બજાર ભાવ છે આ બજારના અંદર બાયર્સ અને સેલર્સ છે એના દ્વારા એ પ્રભાવિત થતો હોય છે અને એને આપણે બજાર કહીએ છીએ. બજાર એ સ્થળ હોઈ શકે, બજાર માટે કોઈ એક જગ્યા નક્કી હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ સુપેરે જાણીએ છીએ કે હવે આજનું બજાર છે એ આપણને જોવા મળે એવું દ્રશ્ય બજાર ન પણ હોય. ઘણી વખત માત્ર ને માત્ર ટેલિફોનિક અથવા તો થ્રુ ઇન્ટરનેટ, થ્રુ ઈમેલ, થ્રુ મેસેજ કોઈ પણ રીતે બજાર છે અસ્તિત્વમાં આવતું હોય અને એમાં વેપાર થતો આપણને જોવા મળે છે. હવે બજાર છે એના અંદર જુદી જુદી હરીફાઈની કક્ષા છે આપણે જોઈ શકીએ છીએ. બજાર એ માત્ર ને માત્ર સરકારની પોલિસીથી લઈને ઘણી વખત જેને આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ કહીએ છીએ એનાથી પ્રભાવિત થતું હોય છે. બજારના અંદર ભાવ પણ એનાથી પ્રભાવિત થતા હોય છે. આજે આપણે જે વાત કરવી છે એ બજારના સંદર્ભમાં આ કોઈ ખાસ પ્રકારે બજારની વાત કરતા આપણે બજારના અંદર હરીફાઈની કક્ષા શું છે, બજારમાં હરીફાઈની કક્ષા શું છે, શું ઇજારો છે કે ખૂબ જ હરીફાઈ છે અથવા તો બજારના અંદર એ બેની વચ્ચેની પરિસ્થિતિ જેને અપૂર્ણ હરીફાઈ પણ આપણે કહીએ છીએ. તો આ સ્થિતિના અંદર સરકારની પોલિસી, દેશના અંદર લીગલ ફ્રેમવર્ક છે અથવા તો બીજું સામાજિક અને સાંસ્કૃતિક માળખું શું છે એના આધારે આ બજાર અને બજારના અંદર ભાવ અથવા તો બજારના અંદર હરીફાઈની કક્ષા છે એ નક્કી થતી હોય છે. મિત્રો, આપણે સ્લાઇડમાં એ વાતને જોઈશું જેમાં આપણને બજારના મુખ્ય ઘટકોની વાત છે એ મૂકી છે.
બજારના જે મુખ્ય ઘટકો છે વિદ્યાર્થી મિત્રો, એ ગ્રાહક, ઉત્પાદક, વસ્તુ અને કિંમત છે. આપણે બધા એ સુપેરે જાણીએ છીએ કે બજાર છે ગ્રાહક વગર સંભવી ના શકે. ગમે એટલું ઉત્પાદન થતું હોય, વસ્તુની કિંમત પણ જે પણ હોય, પણ ગ્રાહક એ માર્કેટના અંદર આપણે એને કહીએ તાજ વગરના એ રાજા છે. એટલે ગ્રાહક છે એ ખૂબ જ અગત્યનું કમ્પોનન્ટ કહી શકાય બજારનું. અને એકમાત્ર ગ્રાહકથી પણ નહીં, એકલા ગ્રાહકો હોય અને ઉત્પાદન ન થાય, અથવા તો આપણે એમ કહીએ કે વસ્તુનો ઉત્પાદક જ ના હોય, તો પણ બજાર એકલું સંભવી ન શકે. ઉત્પાદકો છે પોતે બધા જ ઉત્પાદનના સાધનોને એક સાથે રાખીને એ ઉત્પાદન જ્યારે કરે છે ત્યારે ગ્રાહક એમને મેળવી શકે છે. એટલે એકલા ગ્રાહકથી પણ બજાર સંભવી ન શકે. એના માટે ઉત્પાદક જોઈએ, અને ઉત્પાદક એ એક ખૂબ અગત્યનો વ્યક્તિ છે, અને બધા ઉત્પાદનના સાધનોને એનું સંકલન કરીને એ ઉત્પાદન કરે છે. હવે ઉત્પાદન થઈ ગયા પછી પણ અગત્યની જે વાત છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે એ વસ્તુ બજારના અંદર કોઈ ચોક્કસ કિંમતે એને વેચવાની થાય છે. કારણ કે ગ્રાહકો જ્યારે ખરીદે છે ત્યારે એની ચોક્કસ કિંમત એમને ચૂકવવી પડતી હોય છે. અને આ રીતે આ અગત્યના 4 કમ્પોનન્ટથી બજાર છે અસ્તિત્વમાં આવતું હોય. એટલે આપણે એને બજારના મુખ્ય 4 ઘટકો તરીકે આપણે જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્લાઇડમાં એ વાતને જોઈ શકીએ છીએ કે બજારના અંદર અથવા તો માર્કેટ સ્ટ્રક્ચર છે એ આ પ્રકારના જુદા જુદા ફોર્મ્સથી આખું માર્કેટ સ્ટ્રક્ચર થતું હોય, અને એક પ્રકારનું એ સંમિશ્રણ છે. બજાર છે એ સંમિશ્રણ છે. પછી એના જુદા જુદા આપણે ભાગ કરી શકીએ. સ્લાઇડમાં આપણે એ સુપેરે જોઈ શકીએ કે પૂર્ણ હરીફાઈ હોઈ શકે, ઇજારાયુક્ત હરીફાઈ હોઈ શકે, અલ્પહસ્તક ઇજારો હોઈ શકે, દ્વિહસ્તક ઇજારો હોઈ શકે, ઉભય પક્ષી ઇજારો હોઈ શકે, અને લાસ્ટલી ઇજારો હોઈ શકે. આ ઇજારો એક આત્યંતિક વાત છે, અને પૂર્ણ હરીફાઈ એ પણ એક આત્યંતિક વાત છે. ઇજારાના અંદર પણ આપણે વિદ્યાર્થી મિત્રોએ જોઈ શકીએ કે વેચનારનો ઇજારો, જેને મોટે ભાગે આપણે સિલેબસના અંદર જેનો અભ્યાસ કરીએ છીએ મોનોપોલી, એ જ રીતે ખરીદનારનો પણ ઇજારો હોઈ શકે, જેને આપણે મોનોપ્સોની કહીએ છીએ. બહુ ઓછા કેસીસના અંદર આપણને જોવા મળે છે કે ખરીદનારનો ઇજારો હોય. અધરવાઇઝ આપણે મોટે ભાગે જોઈએ છીએ એ વેચનારનો ઇજારો, અને એનો જ અભ્યાસ મોટે ભાગે કરતા હોય છે. એટલે આ રીતે જુદા જુદા પ્રકારના બજારો દ્વારા આખું બજાર માળખું છે એ રચાતું હોય છે, અને આપણે એના સંદર્ભમાં જ વિગતે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં એક અગાઉના વ્યાખ્યાનમાં વાત કરી છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ પ્રકારનું બજાર છે. આપણે એ ચોક્કસ રીતે સમજીએ છીએ કે આ પ્રકારનું એક આઈડિયલ બજાર છે. વાસ્તવિક જગતના અંદર જોવા જઈએ તો આવું બજાર આપણને ભાગ્યે જ જોવા મળે. તેમ છતાં સૈદ્ધાંતિક રીતે આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારની કલ્પના છે કરી શકીએ. એ બજાર વિશે આપણે વાત કરી છે. અને એનો બીજો છેડો, પૂર્ણ હરીફાઈમાં ખૂબ જેને કે લાર્જ નંબર ઓફ બાયર્સ અને સેલર્સ હોય છે. એટલે કે કોઈ એકાદ ઉત્પાદક પોતાના ઉત્પાદનને બમણું 3 ગણું કરી દે તો પણ એની કુલ પુરવઠા ઉપર કંઈ અસર નથી થતી. અને એ જ રીતે ખરીદનારા પણ બહુ મોટા પાયા પર ગ્રાહકો હોય છે, અને એ પણ પોતાની ડિમાન્ડને બમણી 3 ગણી કરી દે તો પણ એની કુલ બજાર માંગ ઉપર કોઈ અસર નથી થતી હોતી. એટલે આ રીતે લાર્જ નંબર ઓફ બાયર્સ અને સેલર્સ હોય, બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય, ઉત્પાદન છે માર્કેટ, કિંમત છે માર્કેટ ફોર્સિસ થ્રુ નક્કી થતી હોય. એટલે ઉત્પાદક છે કિંમતના સંદર્ભમાં બજારના પરિબળો દ્વારા નક્કી થાય, સ્વીકારીને ચાલતો હોય છે. એક એવું બજાર છે. એના સામે છેડે એક બજાર છે, એ વિદ્યાર્થી મિત્રો ઇજારાનું છે, કે જ્યાં માત્ર એક જ ઉત્પાદક હોય, ત્યાં હરીફાઈનો સવાલ જ નથી. એટલે એને આપણે ઇજારો કહીએ છીએ. એક જ ઉત્પાદક હોય, વસ્તુ પણ મહદઅંશે એક સરખી બનાવે, એટલે કે પેઢી અને ઉદ્યોગ વચ્ચે કોઈ ભેદ ન હોય, આવું એક બજાર. વાસ્તવિક જગતના અંદર આ પ્રકારનું બજાર પણ બહુ જૂજ જોવા મળે. સૈદ્ધાંતિક રીતે આપણે મોનોપોલીની વાત કરી શકીએ, પરંતુ મહદઅંશે જે બજાર આપણને જોવા મળે છે એ આ 2 છેડાઓની વચ્ચે, એટલે કે ન તો બજારમાં પૂર્ણ હરીફાઈ આપણને જોવા મળે, અથવા તો ન તો પૂર્ણ ઇજારો આપણને જોવા મળે. એ 2ની વચ્ચેની જે સ્થિતિ છે એમાં મોટે ભાગે આપણને વાસ્તવિક રીતે બજાર જોવા મળતું હોય છે. તો બજારમાં હરીફાઈની કક્ષા એ પ્રમાણે આપણને જોવા મળે. જો એક જ ઉત્પાદક હોય તો એને મોનોપોલી કહીએ છીએ, પણ એક કરતાં વધુ એટલે કે 2 ઉત્પાદકો હોય તો આપણે એને દ્વિહસ્તક ઇજારો એવું નામ આપીએ છીએ. ઘણી વખત બજારના અંદર કુલ પુરવઠો પૂરો પાડનારી માત્ર 2 જ પેઢી હોય,
અને બંનેનો એના ઉપર ઇજારો હોય તો એવા સંજોગોમાં બજારમાં દ્વિહસ્તક ઇજારો છે રચાતો હોય. બે કરતાં વધુ ઉત્પાદકો હોય પણ જેને સંખ્યાની રીતે આપણે થોડા એવો શબ્દ પ્રયોગ જ્યારે કરીએ છીએ ત્યારે થોડા ઉત્પાદકો હોય અને પોતાનું ઉત્પાદન કરે છે. ઇટ મે બી થોડું પ્રોડક્ટ ડિફરન્શિએશનની જે વાત કરીએ છીએ એ રીતે જુદી જુદી વસ્તુનું ઉત્પાદન કરતા હોય, નજીકની અવેજીની વસ્તુનું ઉત્પાદન કરતા હોય, પરંતુ એ હરીફો વચ્ચે એક પ્રકારનું અથવા તો પેઢીઓ વચ્ચે એક પ્રકારની ઇન્ટરડિપેન્ડન્સી ખૂબ હોય, પરસ્પરાવલંબન ખૂબ વધુ હોય, તો એવા બજારને આપણે અલ્પહસ્તક ઇજારો એવું નામ આપીએ છીએ. ઇટ મે બી સૈદ્ધાંતિક રીતે આપણે જોવા જઈએ ઘણી વખત ઇજારાના સંદર્ભમાં પણ કે એક જ ખરીદનાર હોય અને એક જ વેચનાર હોય, બંનેનો વેચનારનો પણ ઇજારો હોય અને ખરીદનારનો પણ ઇજારો હોય, તો એવી સ્થિતિને આપણે ઉભયપક્ષી ઇજારા તરીકે પણ જોતા હોઈએ છીએ. એ જ રીતે જ્યારે ઉત્પાદકોની સંખ્યા થોડી વધુ થાય, વિદ્યાર્થી મિત્રો, અલ્પહસ્તક ઇજારો અને એક બીજું બજાર જેને આપણે કહીએ છીએ એને ઇજારાયુક્ત હરીફાઈ કહીએ છીએ. આ બે બજારના અંદર ઉત્પાદકોની સંખ્યાની રીતે જોવા જઈએ તો બે કરતાં વધુ ઉત્પાદકો હોય, પરંતુ આ ઉત્પાદકો છે એકબીજાના હરીફો છે અને હરીફાઈના સંદર્ભમાં વસ્તુ પણ બનાવે છે ત્યારે ઇટ મે બી નજીકની અવેજીની વસ્તુ બનાવે છે અને એકબીજા ખૂબ જ હરીફાઈના અંદર આપણને જોવા મળે છે. એટલે વસ્તુની રીતે જોવા જઈએ તો એમની કિંમત નક્કી કરવાના સંદર્ભમાં અને વસ્તુની ઉત્પાદન કરવાના સંદર્ભમાં એની મોનોપોલી પણ એમાં હોય છે અને હરીફાઈનું તત્વ પણ એમાં સામેલ આપણને જોવા મળે છે. પરંતુ અલ્પહસ્તક ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ એ બે વચ્ચે જે મૂળભૂત તફાવત છે ઇન્ટરડિપેન્ડન્સીનો છે કે પરસ્પરાવલંબન જો હોય પેઢીઓ વચ્ચે તો જ એને આપણે અલ્પહસ્તક ઇજારો કહીએ છીએ. બાકી પરસ્પરાવલંબન ન હોય તો આપણે એને ઇજારાયુક્ત હરીફાઈ કહીએ છીએ. આજે આપણે જે મહદઅંશે વાત કરવાની છે એ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક જગતના અંદર ખૂબ મોટા પાયે આપણને આ બજારના ઉદાહરણો છે જોવા મળતા હોય છે. અને બે બજાર વિશે ફરી પાછી એક વખત દ્રઢ થાય એટલા માટે કહી દઉં કે અલ્પહસ્તક ઇજારો છે એમાં પરસ્પરાવલંબન હોય છે, એટલે કે એક પેઢી પોતાના નિર્ણયો બદલે છે એની બાકીની પેઢીઓ ઉપર ખૂબ મોટા પાયે અસર થતી હોય, બાકીની પેઢીઓએ પોતાના નિર્ણયો બદલવા પડતા હોય છે, કિંમતના સંદર્ભમાં હોય કે ગુણવત્તાના સંદર્ભમાં. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈના અંદર એક પેઢી પોતાના આવા નિર્ણયો બદલે છે એની કિંમતના અથવા તો બીજા પ્રકારના નિર્ણયો એ બાકીની પેઢીઓ છે એને બહુ એ અસર કરતા બાબત બનતી નથી. એટલે પેઢીઓની સંખ્યાના સંદર્ભમાં તફાવત નથી, પરંતુ આ પરસ્પરાવલંબનના સંદર્ભમાં આ બે બજાર વચ્ચે તફાવત આપણને જોવા મળે છે. અને આ રીતે માર્કેટના અંદર જે હરીફાઈની કક્ષા છે જુદી જુદી, અને એનાથી જ આખું આ માર્કેટ સ્ટ્રક્ચર અથવા તો એના સંમિશ્રણથી આખું આ માર્કેટ સ્ટ્રક્ચર છે એ બનતું હોય. હવે આપણે સ્લાઇડના અંદર આગળ જોઈએ છે કે વાસ્તવિક હકીકત એ છે કે હરીફાઈ અને ઇજારા વચ્ચે એક સતત બજાર શ્રેણી હોય, જેવી રીતે અંધારા અને અજવાળા વચ્ચે એક પ્રકારની સતત સમય શ્રેણી છે હોય છે, તેમ જોએલ ડીન આપણને એ વાત સમજાવે છે. હવે આપણે સ્લાઇડના અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એ શું છે, ઇજારાયુક્ત હરીફાઈ શું છે. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન refers to situation where there are many sellers of a differentiation product. There is competition which is keen though not perfect between many firms making very similar product. મોટે ભાગે આપણને નજીકની અવેજી વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો જોવા મળતી હોય છે આ બજારના અંદર, અને એમાં હરીફાઈનું તત્વ પણ ખૂબ છે, પરંતુ વસ્તુઓ છે એક સરખી નથી. પૂર્ણ હરીફાઈમાં બિલકુલ હોમોજીનિયસ પ્રોડક્ટ છે, જ્યારે આ બજારના અંદર હોમોજીનિયસ પ્રોડક્ટ નથી, અને એ જ બે વચ્ચેનો મોટો તફાવત છે. નો ડાઉટ જુદી જુદી બે વિચારધારા એ વખતે ડેવલપ થઈ 1933ના અંદર. એક પ્રોફેસર શ્રીમતી જોન રોબિન્સન છે કે જેણે બજારની અપૂર્ણતાના સંદર્ભમાં વાત કરી છે કે બજારમાં જુદા જુદા પ્રકારની અપૂર્ણતા આપણને જોવા મળતી હોય છે, જેના અંદર બહુ જ સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો ગ્રાહકોનું અજ્ઞાન, આળસ, વસ્તુની છાપ, વસ્તુની ગુણવત્તા, પ્રતિષ્ઠા, એ જ રીતે સસ્તી વસ્તુ હલકી હોય અથવા તો જેનો ભાવ વધુ ચૂકવીએ છીએ એ વસ્તુ થોડી મોંઘી હોય છે, વધુ ભાવ ચૂકવીએ છીએ વસ્તુ થોડી ગુણવત્તાવાળી હોય છે, એવો ગ્રાહકોનો એક ખ્યાલ હોય છે. અને આ બધી બાબતો જ બજારમાં અપૂર્ણતા પેદા કરે છે.
એટલે શ્રીમતી જોન રોબિન્સન આ બજારને થોડું અપૂર્ણ હરીફાઈવાળું બજાર અથવા તો ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન એવું નામ આપે છે. જ્યારે એ જ સમયે 1933ના અંદર એક બીજા પ્રોફેસર આપણને જોવા મળે છે, એ ચેમ્બરલિન છે. એ જરા આ બજાર વિશે એવું કહે છે કે આમાં મૂળભૂત તફાવત છે પૂર્ણ હરીફાઈ કરતાં એ પ્રોડક્ટ ડિફરન્શિએશન જેને કહેવાય, વસ્તુ વિભિન્નતાવાળો જે ખ્યાલ છે એને લઈને આ બજાર છે એને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એવું નામ આપણને ચેમ્બરલિન આપે છે. આપણે આગળ સ્લાઇડમાં જોઈએ છીએ, in other words it is a situation where the competition among many sellers producing close substitute but not perfect substitute, that is the product are differentiated and each seller can independently decide about its own price output policy. આ બજાર વિદ્યાર્થી મિત્રો એવું છે કે જેના અંદર ઉત્પાદક પોતે કિંમત અને ઉત્પાદન આ બંને ઉપર કાબુ એટલે ધરાવી શકે છે, એટલે પોતે નીતિ નક્કી કરી શકે છે કે પોતે કેટલું ઉત્પાદન કરવું અથવા કેટલું વેચવું. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો કિંમત પણ નક્કી કરી શકે છે. આ બજારની એક ખાસ લાક્ષણિકતા છે કે વસ્તુ છે નજીકની અવેજીની વસ્તુ છે અને એમાં ઉત્પાદન અને કિંમત ઉપર ઉત્પાદકનો કાબુ આપણને જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણને જેએસ બેન નામના વિદ્વાન છે આ બજારની વ્યાખ્યા કરતા જણાવે છે કે સંપૂર્ણ અવેજીની વસ્તુ નહીં પરંતુ નજીકની અવેજીની વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉત્પાદકોના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈ એટલે ઇજારાયુક્ત હરીફાઈ. બેનની આ વ્યાખ્યા બિલકુલ આ બજાર સાથે આપણને સુસંગત થતી જોવા મળે છે અને એના આધારે આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ બજારના અંદર વસ્તુઓ છે એ એકબીજાથી ગ્રાહક જુદી માને છે. સ્વાભાવિક રીતે આપણે બજારના અંદર જુદા જુદા પ્રકારના સાબુનું બજાર જોતા હોય, પેનનું બજાર જોતા હોય કે ઘણી બધી એવી પ્રોડક્ટ જે આપણા દૈનિક વ્યવહારમાં આપણે રૂટીન જેને વપરાશમાં વસ્તુઓ લેતા હોય એમાંથી મોટાભાગની વસ્તુઓ આ પ્રકારના બજારમાં આપણને જોવા આ બજાર અલ્પહસ્તક ઇજારામાં ઉત્પાદિત થતી વસ્તુઓ હોય એવું આપણને ખ્યાલ આવે છે. સાબુના બજારમાં આપણે સતત એ વસ્તુ જોઈએ છે કે એક સાબુ બીજા સાબુ કરતાં આપણને જરા જુદો લાગે છે અને છતાં આપણે માનો કે એક સાબુ બજારમાં ન મળે તો બીજો સાબુ સરળતાથી લઈ લઈએ છીએ. એ જ રીતે પેનનું બજાર છે કે આપણે બજારમાં એવી ઘણી બધી પેન બને છે પરંતુ એક પેન અને બીજી પેન છે એને આપણે નજીકની અવેજીની વસ્તુ ગણીએ છીએ અને જો બજારમાં આપણને રોટોમેક પેન ન મળે તો આપણે રેનોલ પેનથી ચલાવી લેતા હોઈએ છીએ. તો આ રીતે બજારના અંદર નજીકની અવેજીની વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે ઉત્પાદકો અને ખૂબ નજીકના હરીફો હોય છે. આપણે એની કેટલીક લાક્ષણિકતાઓ સ્લાઇડના અંદર જોઈએ તો એનાથી આપણને ખ્યાલ આવશે. આ સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો કે એમાં આ બજાર ઇજારાયુક્ત હરીફાઈની કેટલીક ખાસ લાક્ષણિકતાઓ આપી છે. ઘણા હરીફ ઉત્પાદકો એટલે એટલી બધી સંખ્યા છે. પૂર્ણ હરીફાઈમાં જે સંખ્યા છે એના કરતાં જરા ઓછી સંખ્યા છે. પૂર્ણ હરીફાઈના અંદર આપણે એમ કે લાર્જ નંબર ઓફ સેલર્સ છે, જ્યારે અહીં છે ઘણા એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. પણ ઘણા છે અને અંદરો અંદર હરીફાઈ કરે છે અને તેમ છતાં દરેકની પ્રોડક્ટ છે એની ખાસ વિશિષ્ટતા છે કે બીજા એના હરીફ ઉત્પાદકની પ્રોડક્ટ કરતાં એ જરા જુદી છે. એટલે ઘણા હરીફ ઉત્પાદકો છે, ઘણા ખરીદનારાઓ છે, ખરીદી માટે અંદરો અંદર હરીફાઈ કરતા હોય છે કે પોતાને વસ્તુની જે જરૂરિયાત છે મેળવવા માટે થઈને ગ્રાહકો છે એની સંખ્યા પણ વિશાળ પાયા પર છે અને એ ખરીદી માટે અંદરો અંદર હરીફાઈ કરતા હોય છે. આ બજારની એક વિશિષ્ટ લાક્ષણિકતા જે આપણે પ્રોફેસર ચેમ્બરલિને સમજાવી છે અને એ પ્રોડક્ટ ડિફરન્શિએશન છે. વસ્તુ વિવિધતા એ આ બજારની એક ખાસ લાક્ષણિકતા છે. વિદ્યાર્થી મિત્રો જુદી જુદી રીતે વસ્તુ વિવિધતા એ થઈ શકે છે કે સ્વાભાવિક રીતે ઘણી વખત માનો કે રેપરથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ એક્સ વસ્તુ અને આ વાય વસ્તુ છે. ઘણી વખત એની ગુણવત્તાના સંદર્ભમાં જાહેરાત દ્વારા એ ગ્રાહકો માટે થઈને વસ્તુ જુદી છે એવો એક ભ્રમ પણ ઊભો કરી શકે કે ભાઈ આ બીજાની વસ્તુ કરતાં ચડિયાતી વસ્તુ છે. અથવા તો કેટલીક વખત તમે જાહેરાતો દ્વારા એ વસ્તુ સમજતા હશો અથવા સાંભળતા હશો કે ભાઈ આ વસ્તુ છે એમાં અમે 0% ફાઇનાન્સથી આ વસ્તુ આપીએ છીએ. અથવા તો ઘણી વખત એવું પણ બને કે જ્યારે આ પ્રોડક્ટ છે આપવામાં આવે છે ત્યારે ઉધાર આપવામાં આવે અથવા તો એમની સાથે કોઈ ઘણી બધી સ્કીમ લાવવામાં આવે અને કંઈ અનેક રીતે આ બીજાની વસ્તુ છે એના કરતાં પોતાની વસ્તુને જુદી પાડવાનો એ વિક્રેતાઓ ઉત્પાદકો દ્વારા પ્રયત્ન સતત કરવામાં આવતો હોય છે અને આ પ્રોડક્ટ ડિફરન્શિએશન છે એ જ આ બજારની વિશિષ્ટ લાક્ષણિકતા આપણને જોવા મળે છે.
એના પછી છે ઉત્પાદકનું ઉત્પાદન અને કિંમત ઉપર કાબુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદકનો બંને ઉપર કાબુ હોય, પરંતુ આ બજાર એવું છે જ્યાં બંને ઉપર એક સાથે કાબુ નહીં હોઈ શકે. આપણે બજારના અંદર જે માંગનો નિયમ છે એનાથી આપણે પરિચિત છે કે અન્ય પરિબળો ન બદલાય તો કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો થતાં તે વસ્તુની માંગમાં ઘટાડો થાય. એ જ વસ્તુ અહીં પણ લાગુ પડશે કે જ્યારે ઉત્પાદક છે પોતાની વસ્તુની કિંમત ઊંચી રાખશે તો નેચરલી એ પોતે બજારમાં પોતાનું ઉત્પાદન ઓછું વેચી શકશે. અને જો એવો વિચાર કરશે કે આપણે વધુ ઉત્પાદન કરી અને વધુ વેચાણ કરવું છે તો વધુ વેચાણ કરવા માટે હંમેશા ભાવ ઓછા કરવા પડશે. એટલે બંને ઉપર એકસાથે કાબૂ નહીં ધરાવી શકે. કાં તો પેઢીએ અથવા તો ઉત્પાદકે ઊંચી કિંમત રાખવાનું પસંદ કરી શકશે તો એનું વેચાણ ઓછું થશે, અને એનાથી જુદી પોલિસી માનો કે એ નક્કી કરે કે વધુ વેચાણ કરવું છે તો નેચરલી એમને વસ્તુના ભાવ છે એ ઓછા કરવાના રહેશે. એ જ રીતે આપણે આગળની લાક્ષણિકતાને પણ સ્લાઇડમાં જોઈએ તો એમાં પૂર્ણ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ રેખા આ બજારમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ હરીફાઈના સંદર્ભમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક ચોક્કસ રીતે એમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા આપણને જોવા મળે છે. OX ધરીને સમાંતર માંગ રેખા છે એ પૂર્ણ હરીફાઈમાં જોવા મળે. આ બજારમાં એવું જોવા મળતું નથી. આ બજારમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એમાં માંગની મૂલ્ય સાપેક્ષતા પૂર્ણ હરીફાઈમાં જેટલી છે એના કરતાં જરા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ છે. તેમ છતાં ઇજારાના બજાર કરતાં, ઇજારાવાળું બજાર જેને કહે છે, અથવા તો ઇજારદારની જે માંગ રેખા છે એના કરતાં થોડી વધુ મૂલ્ય સાપેક્ષ, જ્યારે પૂર્ણ હરીફાઈવાળા બજાર કરતાં આ બજારના અંદર માંગની મૂલ્ય સાપેક્ષતા અથવા તો સરેરાશ આવક રેખા છે એની મૂલ્ય સાપેક્ષતા જરા ઓછી હોય છે. આ ખૂબ અગત્યનો ખ્યાલ છે, કારણ કે કોઈ પણ વસ્તુની કિંમતમાં કેટલો વધારો અને કેટલો ઘટાડો કરવો એ માંગની મૂલ્ય સાપેક્ષતાને જાણવાથી જ આપણે એ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ પણ ખૂબ અગત્યનો છે, અને દેશના અંદર નાણામંત્રીને તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હોય ત્યારે એ વેપારના સંદર્ભમાં પણ આ જે વસ્તુની નિકાસ કરીએ છીએ અથવા તો આયાત કરીએ છીએ તેની માંગની મૂલ્ય સાપેક્ષતા જાણવી એ ખૂબ જરૂરી બની જતી હોય છે. એટલે આ બજારમાં પણ આ માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં વાત કરીએ તો આ બજારમાં પેઢીની સરેરાશ આવક રેખા છે એ પૂર્ણ હરીફાઈની સરેરાશ આવક રેખા કરતાં અથવા તો એની માંગ રેખા કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ આપણને જોવા મળે છે. એ જ રીતે નેક્સ્ટ આપણે લાક્ષણિકતા જોઈએ તો જૂથમાં પેઢીઓની મુક્ત અવરજવર હોય છે. એટલે અહીં છે તો એ કોઈ પ્રકારનું બેરિયર નથી. જે ઇજારામાં ઘણી વખત પ્રવેશબંધી જોવા મળે છે મોટા ભાગે, એ પ્રકારની પ્રવેશબંધી છે આ બજારમાં આપણને જોવા મળતી નથી. એટલે મુક્ત અવરજવર છે. જેમ પૂર્ણ હરીફાઈના અંદર પણ પેઢીઓની મુક્ત અવરજવર હતી એમ આ બજારના અંદર પણ મુક્ત અવરજવર આપણને જોવા મળે છે. નેક્સ્ટ લાક્ષણિકતા છે એની એ વેચાણ ખર્ચ છે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યનો ભાગ છે. પૂર્ણ હરીફાઈના અંદર વેચાણ ખર્ચ કરવાની જરૂર પડતી નથી. એ બજાર અને આ બજારમાં જુદારો એ જ રીતે છે. પ્રોડક્ટ ડિફરન્શિએશન અને વેચાણ ખર્ચ. પ્રોડક્ટ ડિફરન્શિએશન જેને કહે છે, વસ્તુ વિવિધતા જેને કહીએ છીએ, એ વિવિધતા માટે જ ઘણી વખત વેચાણ ખર્ચ કરવું પડતું હોય છે. જ્યારે પૂર્ણ હરીફાઈના અંદર આ પ્રકારના વેચાણ ખર્ચની કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થતી નથી. એટલા માટે નથી થતી, એ બજારની લાક્ષણિકતા છે કે આ બજારના અંદર ગ્રાહકોને અને ઉત્પાદકોને બંનેને બજારનું સંપૂર્ણ જ્ઞાન છે, અને પરિણામ સ્વરૂપ એમાં બજારની અપૂર્ણતાઓ નથી, અને એટલા માટે વેચાણ ખર્ચ કરવાની ત્યાં જરૂરિયાત ઊભી નથી થતી. અહીં બજારની અપૂર્ણતા વેચાણ ખર્ચ કરવા માટે ઉત્પાદકોને અનિવાર્યપણે ફરજ પાડે છે. બીજાની વસ્તુ કરતાં પોતાની વસ્તુ કઈ રીતે ચડિયાતી છે, અથવા તો વેચાણ ખર્ચ એટલા માટે કરવામાં આવે છે કે પોતાની વસ્તુ છે કઈ રીતે ઉપયોગી છે, એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, ક્યાંથી મળી શકે, કેટલા ભાવમાં મળી શકે, બીજાની વસ્તુ સાથે તુલના, અને એ કઈ રીતે બીજાની વસ્તુ કરતાં ચડિયાતી છે એવી તુલના દ્વારા સમજાવી શકાય. અને એ જ રીતે મૂળભૂત રીતે તો વેચાણ ખર્ચે પોતાનું વધુ વેચાણ કરવા, એટલે પોતાની વધુ માંગ રેખાના સ્થાનમાં ફેરફાર કરવા માટે, અથવા તો પોતાની પ્રાઇસ પોલિસીમાં ફેરફાર કરીને માંગ રેખાના ઢાળમાં ફેરફાર કરવા માટે થઈને કરવામાં આવતું હોય છે. અને આ પ્રકારના બજારના અંદર વેચાણ ખર્ચ છે અનિવાર્યપણે કરવું પડતું હોય છે. પેઢીઓ મોટે ભાગે વેચાણ ખર્ચ દ્વારા કિંમત
ઓછી બદલાવે અથવા તો જેને બિન કિંમત હરીફાઈ કહીએ છીએ એવી બિન કિંમત હરીફાઈ છે એને પસંદ પેઢીઓ કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સતત છાપાઓમાં, ટેલિવિઝન ઉપર અથવા તો એની હાવ ક્યાંય પણ તમે સતત તમારી આસપાસ આ જાહેરાતોનું આખું જે આક્રમણ છે આ બજારના કારણે આપણને જોવા મળે છે. તમે બસમાં જતા હોય તો બસના અંદર અને બહાર પણ તમને જાહેરાતો જોવા મળે. બસ સ્ટેશનના અંદર જાઓ તો પણ ઘણા બધા હોર્ડિંગ્સ લાગેલા હોય. એ જ રીતે તમે ઇવન ટેલિવિઝન ઉપર આવતા ફિલ્મો જોતા હોય અથવા તો જુદી જુદી સિરિયલ્સ આવતી હોય તો એના અંદર અથવા તો ઘણી બધી ઇવેન્ટ્સ હોય, ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, હોકી હોય, આવી ગેમ્સના અંદર પણ પુષ્કળ પ્રમાણમાં જાહેરાતો છે એના ઉપર આવતી હોય છે. તો પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં અથવા તો જે પણ માર્ગો છે બધા જ માર્ગે મોટા પ્રમાણમાં જાહેરાતો આપણને આ બજારમાં જોવા મળે ને એની પાછળ એક પ્રકારનું ખર્ચ થતું હોય જેને આપણે વેચાણ ખર્ચ કહીએ છીએ. અને એ વેચાણ ખર્ચ અહીં અનિવાર્ય થઈ જતું હોય છે. જુદા જુદા રૂપે આપણે જોઈએ છે કે માનો કે સમાજવાદી દેશ હોય તો ત્યાં આ પ્રકારની કોઈ પણ સ્થિતિ જોવા નથી મળતી, કારણ કે ત્યાં ઉત્પાદન છે સરકાર દ્વારા થતું હોય. જ્યારે આપણે આ વાત કરીએ છીએ મૂડીવાદી ઢાંચાના અંદર, અને આ મૂડીવાદી ઢાંચાના અંદર અથવા તો મૂડીવાદી માળખું ધરાવતા દેશો જ્યાં હોય અથવા તો ભારત જેવા મિક્સ્ડ ઇકોનોમીવાળા દેશો જ્યાં હોય ત્યાં આ પ્રકારનું સતત માર્કેટિંગ માટે અને વેચાણ વધારવા માટે સતત વેચાણ ખર્ચ છે એ થયા કરતું હોય છે. જો વેચાણ ખર્ચ કરવામાં ન આવે તો નેચરલી આ બજારમાં ટકી રહેવું ખૂબ અઘરું હોય છે. ગુણવત્તાના સંદર્ભમાં ઘણી વખત ગ્રાહકો ઉપર એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક પ્રેશર આનાથી ઊભું કરી શકાય અથવા તો એક એના મનોવલણો છે આપણે બદલી શકીએ અથવા તો એમની પસંદગીઓ છે આ વેચાણ ખર્ચ થ્રુ, જાહેરાતો થ્રુ આપણે બદલી શકતા, આપણે ઇન ધ સેન્સ ઉત્પાદકો બદલી શકતા હોય છે. અને એટલા માટે સતત આ વેચાણ ખર્ચ કરવું પડતું હોય છે. કોઈ પણ પેઢી જ્યારે વેચાણ ખર્ચ ન કરે તો એમને હંમેશા પોતાના સેલ્સ રેવન્યુ ઓછી થવાનો ડર રહેતો અથવા તો પોતાનો માર્કેટ શેર ઓછો થવાનો ડર રહેતો હોય. અને વેચાણ ખર્ચ એક વખત અથવા તો જાહેરાત ખર્ચ જેને કહીએ છીએ એક વખત કરી દીધા પછી એને કન્ટિન્યુ કરવું પડે છે. એક વખત વેચાણ ખર્ચ કરી દીધા પછી અટકી જાય તો પણ પેઢીનું વેચાણ છે લાંબે ગાળે ઘટી જતું હોય. એટલે સતત વેચાણ ખર્ચ તમારે અથવા તો સતત જાહેરાત ખર્ચ આ બજારના અંદર કરતા રહેવું પડે છે. અને એટલે જ જોતા હોય છે આપણે કે લક્ષની જાહેરાત એક વખત આવી, કોઈ એક એની સાથે મોડેલ આવે છે અથવા તો કોઈ માનો કે એક ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ હિરોઈન આવે છે તો એના પછી તરત જ 4-6 મહિનામાં કોઈ બીજી હિરોઈન અથવા તો કોઈ બીજી મોડેલ છે એની જાહેરાતમાં આવતી હોય છે. એવી દરેક પ્રોડક્ટમાં આ પ્રકારના બજારના અંદર દરેક પ્રોડક્ટના અંદર સતત જાહેરાત ખર્ચ અને વેચાણ ખર્ચ છે કરતા રહેવું પડે છે. અને આ રીતે આપણે જુદી જુદી એની લાક્ષણિકતાઓની ચર્ચાઓ કરી. સ્લાઇડમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ બજારના અંદર ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા હવે આપણે સમજવી છે. મૂળભૂત રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ઇજારાયુક્ત હરીફાઈના અંદર કિંમત નિર્ધારણ અથવા તો પેઢીની સમતુલા આ ખ્યાલ છે આપણે સમજવો છે. પેઢીની સમતુલા એ ખૂબ અગત્યનો ખ્યાલ છે. સમતુલાને મૂળભૂત રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ તો ઘણી વખત એટલે બે બાબતો ત્યાં સરખી થતી હોય. આપણે ઘણી વખત બજારમાં શાકભાજી લેવા માટે જતા હોય તો 1 કિલોગ્રામ વજન હોય અને સામે 1 કિલોગ્રામ શાકભાજી મૂક્યું હોય છે, તો એ બંને સરખા થાય તો એને આપણે સમતુલા કહીએ છીએ. અહીં પણ એ જ વસ્તુ છે કે પેઢીની સમતુલા એટલે એવી સ્થિતિ કે જે સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પેઢી પોતાના ઉત્પાદનમાં કોઈ ફેરફાર કરતી નથી. તો આ ઉત્પાદન નક્કી કરવાનું કામ છે અને એના આધારે કિંમત નક્કી થશે, પછી કિંમતમાં બદલાવ નહીં થાય. તો આ બજારના અંદર આ રીતે સમતુલા સમજવી હોય તો આપણે 2-3 બાબતો સમજવી પડે. એક તો પેઢીની સરેરાશ આવક રેખા, સીમાંત આવક રેખા અને પેઢીના ખર્ચ અંગેનું માળખું સમજવું પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ શરૂઆતમાં આપણે એવું ધારીને ચાલીએ કે તમે આ બધી બાબતોથી વાકેફ છો, ખાસ કરીને ખર્ચનું માળખું જેમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. અને એ જ રીતે આવકની બાબતો વિશે હું થોડી તમને વાત કરું, તમને ઝડપથી ખ્યાલ આવશે કે આ બજારની લાક્ષણિકતા જોતા આપણને ખ્યાલ આવે છે કે ઉત્પાદકનો ઉત્પાદન અને કિંમત ઉપર કાબુ છે, પરંતુ આ બજારમાં બંને ઉપર એકસાથે કાબુ નથી હોતો. એટલે ઉત્પાદક જો વધુ કિંમત રાખશે તો વેચાણ છે એમનું ઓછું થશે. અને એ જ રીતે એને વેચાણ વધારવું હોય તો અનિવાર્યપણે કિંમત ઘટાડતા જવી પડે. આપણે એક ઉદાહરણ લઈએ તો એનાથી ખ્યાલ આવે કે ભાઈ વેચાણ પેઢી કરે છે ત્યારે 1 એકમનું વેચાણ કરે ત્યારે જે કિંમત હોય એ સપોઝ 25 રૂપિયા છે,
તો 2 એકમના વેચાણે એને કિંમત ઘટાડવી જ પડશે. 25 કરતાં એટલીસ્ટ ઓછી જ કિંમત હશે અને 3 એકમ વેચાણ કરવાનું થાય તો એ હજુ કિંમત એને ઘટાડવી પડશે. અને આ રીતે કિંમત ઘટાડવાના પરિણામ સ્વરૂપ કુલ આવક છે એમાં ફેરફાર થશે, સરેરાશ આવકમાં ફેરફાર થશે અને સીમાંત આવકમાં ફેરફાર થશે. આપણે આ સ્લાઇડમાં એ જોઈ શકીએ છીએ કે આ રીતે આપણે એક ટેબલની મદદથી જે તૈયાર કરેલી એક સરેરાશ આવક અને સીમાંત આવક રેખા તમે જોઈ શકો છો. આપણે આમાં જોઈ શકીએ છીએ કે OY ધરી ઉપર આવક બતાવવામાં આવી છે જે સરેરાશ આવક અને સીમાંત આવક છે, જ્યારે OX ધરી ઉપર વેચાણ એકમ દર્શાવવામાં આવેલ છે અને MR એ સીમાંત આવક રેખા છે, જ્યારે AR અથવા AR બરાબર D લખ્યું છે એ આપણી સરેરાશ આવક છે. હવે એવરેજ રેવન્યુ છે એ શું કામ આ બાજુ નીચે ઢળે છે? તો એના મૂળમાં મેં શરૂઆતમાં વાત કરી એમ કે જેમ જેમ આપણે વેચાણ પેઢી છે વેચાણ વધારવાની વાત કરે છે અથવા તો પોતાનું વેચાણ વધારવા માંગતી હોય તો એમને કિંમત છે એ ઘટાડવી પડે. જ્યાં આવક લખ્યું છે એ કિંમત પણ દર્શાવે છે, OY ધરી આવક અને કિંમત બંને દર્શાવે છે. તો જેમ જેમ માનો કે વેચાણ છે આપણે O થી X તરફ જઈએ છીએ એમ વેચાણ વધતું જતું જોવા મળે છે, પણ વેચાણ વધતું જાય એમ આપણને કિંમત છે એની ઘટતી જતી જોવા મળે છે. એટલે અહીં ઢાળ છે સરેરાશ આવક અને સીમાંત આવક રેખાનો આપણને ઋણ ઢાળ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બીજું આમાં એ પણ એક જોવા મળે છે કે સરેરાશ આવક રેખા કરતાં આ સીમાંત આવક રેખા એ નીચેના ભાગમાં છે. આ ઉપરના ભાગમાં આપણને સરેરાશ આવક દેખાય છે, જ્યારે આ MR રેખા છે એના કરતાં નીચે એટલા માટે છે જે આપણે પૂર્ણ હરીફાઈમાં બંને એક જ રેખા હતી. OX ધરીને સમાંતર એ 2 રેખાઓ હતી, જ્યારે અહીં 2 જુદી જુદી રેખા છે અને સરેરાશ આવક રેખા કરતાં સીમાંત આવક રેખા જરા નીચે છે. નીચે એટલા માટે છે કે જ્યારે ઉત્પાદક છે ભાવ ઘટાડો કરે છે ત્યારે પોતાની વસ્તુની કિંમતમાં ઘટાડો કરે ત્યારે માત્ર એ સીમાંત એકમમાં ઘટાડો કરતો નથી, પરંતુ એ પૂર્વ સીમાંત એકમમાં પણ ઘટાડો કરે છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આપણે સાબુની ખરીદી કરવી છે, તો આ સાબુની ખરીદી છે એ 1 એકમની કરીએ તો આપણને 10 રૂપિયામાં કોઈ પણ એક પ્રકારનો સાબુ છે કે લક્ષ સાબુ છે તો 10 રૂપિયામાં આપે છે. પણ એ સાબુની ખરીદી આપણે વધુ પ્રમાણમાં કરીએ તો એ સમયે આપણને એ ઓછા ભાવ કરી આપે છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ મારે 1000 સાબુ ખરીદવા છે તો 1000 સાબુ છે તમને ઇટ મે બી 9 રૂપિયામાં આપશે. એટલે જથ્થાબંધ ખરીદી તમે કરો છો ત્યારે એનો ભાવ છે એ ઓછો કરે છે, જ્યારે એક જ યુનિટ તમે એનો ખરીદી કરતા હોય ત્યારે ભાવ એનો જરા ઊંચો હોય. તો ભાવનો ઘટાડો એ માત્ર સીમાંત એકમમાં નથી થતો. એટલે આપણે 1000 એકમ ખરીદીએ ત્યારે 1000માં એકમનો જ ભાવ 8 રૂપિયા થાય છે એવું નથી કે ભાઈ પહેલા એકમ સાબુનો ભાવ 10 રૂપિયા અને 1000માં એકમનો ભાવ 8 રૂપિયા એવું નથી થતું, પરંતુ પછી 1000 એકમ સાબુના ભાવ 8 રૂપિયા એ થઈ જતા હોય અને પરિણામ સ્વરૂપે આ આપણને જે સ્લાઇડમાં જોવા મળે છે એ રીતે સરેરાશ આવક કરતાં આપણને આ સીમાંત આવક રેખા છે એ નીચે એ જોવા મળે છે. અહીં બીજી પણ એક બાબત અહીં ધ્યાનમાં રાખવા જેવી છે કે આ જે સરેરાશ આવક રેખા છે એ અહીંથી અહીં સુધી જાય છે ત્યારે એના કોઈ વચ્ચેના ભાગમાં એની માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ એકમ બરાબર હોય છે. જે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ જે એ સમજતા હતા એ વખતે અથવા તો તમે સમજ્યા છો ત્યારે તમને ખ્યાલ હશે કે આ માંગ રેખાના બિલકુલ વચ્ચેના ભાગમાં એ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે =1 હોય અને કિંમત નિર્ધારણ છે હંમેશા એની ડાબી બાજુ થતું હોય છે. હંમેશા આપણા આ એરો છે એરોની એ ડાબી બાજુના ભાગમાં જ કિંમત નિર્ધારણ છે થતું હોય છે અને થવું જોઈએ, તો જ એને વધુ નફો છે પ્રાપ્ત થતો હોય છે. અને આ બાજુના ભાગમાં એટલા માટે નહીં થાય કે અહીંથી જ્યારે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ =1 હોય ત્યારે માર્જિનલ રેવન્યુ છે 0 હોય છે. એટલે આની આ બાજુના ભાગમાં ક્યાંય પણ કિંમત નિર્ધારણ થાય તો નેચરલી સીમાંત આવક છે એ નેગેટિવ થતી હોય. એટલે ક્યારે પણ આ AR રેખાના આ જે ભાગ વચ્ચેનો ભાગ છે જ્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર હોય એની જમણી બાજુના ભાગમાં ક્યારે પણ કિંમત નિર્ધારણ થશે નહીં, પેઢી કરશે નહીં, કારણ કે પેઢીને નુકસાન થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ આવક અને સીમાંત આવક આ પ્રકારના બજારમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારના અંદર એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે ઢળતી આપણને જોવા મળે છે.
આની પાછળનું એકમાત્ર કારણ એ બંને ઉપર એકસાથે કાબૂ ધરાવી શકતા નથી. વધુ વેચાણ કરવું હોય તો પેઢીએ પોતાની એ વસ્તુની કિંમત અનિવાર્યપણે ઘટાડવી પડે અને એટલા માટે આ બજારના અંદર સરેરાશ આવક અને સીમાંત આવક રેખાઓ આ પ્રકારે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે ઢળતી આપણને જોવા મળે છે. ખર્ચની વિગતો ફરી આપણે યાદ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો એ એક પ્રકારનું ઉત્પાદન વિધેયના સંદર્ભમાં જ કે ઉત્પાદન વિધેયના સંદર્ભમાં ઘટતા મળતરનો નિયમ છે અસ્તિત્વમાં આવતો હોય અને પરિણામ સ્વરૂપ શરૂઆતમાં પેઢીનું સરેરાશ ખર્ચ તેમજ સીમાંત ખર્ચ ઊંચું આવતું હોય ત્યારે ફાજલ ઉત્પાદન શક્તિ હજુ પેઢીને હોય છે. જેમ જેમ ઉત્પાદન વધારે એમ ઉત્પાદનના સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય, ફાજલ ઉત્પાદન શક્તિ ન રહે અને સાધન સંયોજન ઇષ્ટ થાય તો શરૂઆતમાં ઇષ્ટ થાય ત્યાં સુધી ઘટે અને પછીથી સાધન સંયોજન બિન પ્રમાણસર થતાં ઉત્પાદન ખર્ચ છે એ વધવા લાગે છે અને એ રીતે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે એ વધવા લાગે છે. એટલે એ બંને ખર્ચનો ખ્યાલ છે એ તમે જાણો છો અને એ સંદર્ભમાં ફરી અત્યારે યાદ અપાવી દઉં કે ટૂંકા ગાળાના અંદર દરેક પેઢીઓને સરેરાશ ખર્ચનો શેપ છે યુ શેપ હોય અને એ જ રીતે સીમાંત ખર્ચ છે એમને નીચેથી છેદીને ઉપર જતું હોય. સરેરાશ ખર્ચ છે ઓછા ઝડપથી વધતું હોય જ્યારે સીમાંત ખર્ચ છે વધુ ઝડપથી વધતું હોય છે. મિત્રો હવે સમતુલા માટે થઈને આપણે આપણી સ્લાઇડમાં જોઈએ છે હવે પછીનો ગ્રાફ કે જેમાં ટૂંકા ગાળામાં પેઢીઓને 3 વિકલ્પો એ થતા હોય છે. કાં તો પેઢી સામાન્ય નફો મેળવે અથવા અસામાન્ય નફો મેળવે અથવા તો પેઢી ન્યૂનતમ ખોટ કરતી હોય છે. આ 3 સ્થિતિ થાય. પણ આ 3 સ્થિતિ માટે આપણે ટૂંકા ગાળાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે ટૂંકો ગાળો એટલે શું એ પણ સમજવું પડે. વિદ્યાર્થી મિત્રો, પેઢી માટે ટૂંકા ગાળાનો મતલબ થાય કે પેઢી પોતાનું જે ઉત્પાદન છે એમાં જાજો ફેરફાર કરી શકતી નથી. ટૂંકા ગાળામાં પેઢી પોતે જે કંઈ પણ ઉત્પાદન કરે છે અથવા તો પેઢીનું જે કદ છે એ કદથી બહુ થોડા ફેરફારો એટલે કે અસ્થિર સાધનોમાં થોડા ફેરફાર કરીને બજાર માંગ મુજબ ઉત્પાદનમાં થોડો ફેરફાર કરી શકે. પણ બજાર માંગ માનો કે પેઢીનું કદ નક્કી થવું 100 એકમનું અને બજાર માંગ 500 એકમની થતી હોય તો ટૂંકા ગાળામાં પેઢી એ 500 એકમ ઉત્પાદન કરી શકતી નથી અથવા તો જ્યાં સુધી એ 500 એકમ સુધીનું ઉત્પાદન ન કરે ત્યાં સુધી પેઢી માટે ટૂંકો ગાળો હોય છે. ટૂંકા ગાળાને કોઈ દિવસો, મહિના કે વર્ષમાં માપવાનો સવાલ ઊભો થતો નથી. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે જુદા જુદા ક્ષેત્રમાં સમયગાળાના સંદર્ભમાં સમયને વર્ષમાં અથવા દિવસમાં કે મહિનાઓમાં માપતા હોઈએ છીએ. જ્યારે બેન્કિંગ સેક્ટરની વાત કરીએ ત્યારે ધિરાણની વાત કરીએ, ટૂંકા ગાળાનું ધિરાણ, લાંબા ગાળાનું ધિરાણ, તો એમાં મોટે ભાગે મહિનાઓ, દિવસો અથવા તો વર્ષની વાત આવે. જ્યારે અહીં વાત કરીએ છીએ આ બજારના અંદર ત્યારે ટૂંકા ગાળાની જ્યારે વાત કરીએ ત્યારે પેઢી પોતાના કદમાં ફેરફાર ન કરે ત્યાં સુધી એને ટૂંકો ગાળો કહેવાય. એટલે કે પેઢી એક વખત સ્થાપી દીધી છે, એનું કદ નક્કી થઈ ગયું છે, પછી બજાર માંગ મુજબ એના પુરવઠામાં ફેરફાર ન કરી શકે અથવા તો ન કરે ત્યાં સુધી પેઢી માટે ટૂંકો ગાળો કહેવાય. જ્યારે લાંબા ગાળાની વાત કરીએ એટલે કે પેઢી પોતાના કદમાં ફેરફાર કરે, બજાર માંગ મુજબ જ્યારે પેઢી પોતાના કદમાં ફેરફાર કરે છે ત્યારે એ પેઢી માટે લાંબો ગાળો કહેવાય. ઘણી વખત પેઢીઓ છે નાખી અને તરત જ બજારમાં એની પ્રોડક્ટની એટલી બધી ડિમાન્ડ થાય કે એના કદને વિસ્તારી દે, 2-4 મહિનામાં પણ વિસ્તારી દે તો પણ લાંબો ગાળો કહેવાય. એટલે સમયમાં વર્ષ અથવા મહિનાઓમાં નહીં જોતા એ કદને મોટું કરી દે. એટલે કે પેઢીનું કદ 100 એકમ બનાવવાનું હોય ત્યારે એની પાસે જમીન હોય, યંત્રો હોય, ઉત્પાદનના બાકીના સાધનો હોય, એના કરતાં એ વધુ જમીન, મોટા યંત્રો, વધુ યંત્રો અને એ રીતે જ્યારે કદ મોટું કરી દે તો એ પેઢી માટે લાંબો ગાળો કહેવાય. એટલે ક્લિયર કટ આઈડિયા આપણી પાસે હોવો જોઈએ. ટૂંકો ગાળો પેઢી પોતાના કદમાં ફેરફાર નથી કરતી. ટૂંકા ગાળાનો સંદર્ભ જ્યાં સુધી છે ત્યાં સુધી ટૂંકા ગાળામાં પેઢી છે એને જે ખર્ચ થાય છે એને 2 ભાગમાં વિભાજિત આપણે કરીએ છીએ. એક સ્થિર ખર્ચ અને બીજું અસ્થિર ખર્ચ. અને લાંબે ગાળે બધા જ ખર્ચાઓને આપણે અસ્થિર ખર્ચ એવું નામ આપીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રાફમાં જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે ટૂંકા ગાળાની વાત કરીએ છીએ ત્યારે 3 વિકલ્પો હોઈ શકે. એક અસામાન્ય નફો પેઢી મેળવતી હોઈ શકે, કાં તો સામાન્ય નફો મેળવતી હોઈ શકે પેઢી અથવા તો ન્યૂનતમ ખોટ કરતી હોય. અને 3 સંદર્ભના અંદર પેઢી છે સમતુલામાં હોય. સમતુલાનો મતલબ થાય પેઢી પોતાના ઉત્પાદનમાં ફેરફાર કરતી નથી. ફરીથી એક વખત કહું તમને તો પેઢીની સમતુલા
નો મતલબ એવો થાય કે એવી સ્થિતિ કે જે સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પેઢી પોતાના ઉત્પાદનમાં કોઈ પ્રકારનો ફેરફાર કરતી નથી. આપણા ગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે એક MC, AC, AR અને MR આપણે એક જ ગ્રાફના અંદર પેઢીની આવક રેખાઓ અને પેઢીની ખર્ચ રેખાઓ મૂકી છે. અહીં સમતુલાની શરતો છે એ ખૂબ અગત્યની છે. બે શરતો યાદ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે કહીએ છીએ કે પેઢીનું વર્તન છે રેશનલ હોય છે. જ્યારે માઇક્રો ઇકોનોમિક્સમાં વાત કરીએ ત્યારે બંને ગ્રાહકનું બિહેવિયર છે એ પણ રેશનલ બિહેવિયર હોય છે અને ઉત્પાદકનું અથવા તો પેઢીનું ઉત્પાદકનું બિહેવિયર છે એ પણ રેશનલ હોય. એનો મતલબ એવો થાય કે ઉત્પાદક હંમેશા મહત્તમ નફો થાય એ રીતે પોતાનું ઉત્પાદન અને કિંમત નક્કી કરશે અને ગ્રાહકનું રેશનલ બિહેવિયરનો મતલબ થાય કે પોતે પોતાની પાસેની આવકોનો એવી રીતે ખર્ચ કરશે કે જેથી કરીને પોતાને મળતો તુષ્ટિગુણ છે મહત્તમ એમાંથી થતો હોય એ રીતે એ વિભાજિત કરશે પોતાની આવકને. તો અહીં સમતુલા માટેની બે શરતો છે. એક, નફો ક્યારે મહત્તમ થાય તો એના માટે એક તો સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થાય. પહેલી શરત છે, પાયાની શરત, અનિવાર્ય શરત જેને કહીએ છીએ, માર્જિનલ કોસ્ટ બરાબર માર્જિનલ રેવન્યુ. અને બીજી શરત છે કે આ માર્જિનલ કોસ્ટનો જે વક્ર છે એ માર્જિનલ રેવન્યુના વક્રને નીચેથી કાપતો હોવો જોઈએ. અથવા તો બીજી રીતે કહીએ તો જ્યારે માર્જિનલ રેવન્યુ બરાબર માર્જિનલ કોસ્ટ થાય ત્યારે આ સીમાંત ખર્ચ વધતું હોવું જોઈએ. બરાબર. આપણે ગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે આ એરો છે ત્યાં સુધી ઘટે છે અને પછીથી માર્જિનલ કોસ્ટ વધવા લાગે છે. અને એ જ રીતે બીજી વાત કરતા હતા આપણે કે સીમાંત આવક રેખાને આમ નીચેથી છેદે છે, તો અહીંથી આમ જાય છે એટલે આ જગ્યાએ નીચેથી છેદે છે. તો બંને બાબતો છે એ ઈ બિંદુ આગળ આપણને જોવા મળે છે જ્યાં માર્જિનલ રેવન્યુ બરાબર માર્જિનલ કોસ્ટ થાય છે અને એ જ રીતે પહેલી શરત ફૂલફિલ થાય છે અને બીજી શરત ફૂલફિલ થાય છે. અને એ રીતે આ ઈ બિંદુ આપણા માટે અગત્યનું છે. આ બજારના અંદર હવે થોડા પ્રેક્ટિકલી આપણે જોઈએ તો કે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન જ્યારે કરતા હોય ત્યારે આપણે હંમેશા એ વાતની કાળજી રાખવી જોઈએ કે આપણું કામ પેઢીનું ઉત્પાદન નક્કી કરવાનું છે. સમતુલાની સ્થિતિ ઈ બિંદુ આગળ છે જે માર્જિનલ કોસ્ટ બરાબર માર્જિનલ રેવન્યુ થાય છે અને ત્યાંથી આપણે એક લંબ દોરવાનો છે. ઈ બિંદુથી આપણે લંબ દોરતા નીચે એમ સુધી આવીએ છીએ. તો આ OM જેટલું પેઢી ઉત્પાદન કરશે. ટૂંકા ગાળામાં પેઢી ઉત્પાદન અને જેટલું ઉત્પાદન કરે છે એનું એ વેચાણ કરશે. અને એ રીતે એક વખત ઉત્પાદન નક્કી થઈ ગયું એ જ માત્ર કામ છે આ ઈ બિંદુનું છે. અને આ ઈ બિંદુ છે એની ભૂમિકા ત્યાં પૂરી થાય. માર્જિનલ કોસ્ટ બરાબર માર્જિનલ રેવન્યુ થવું ત્યારે OM ઉત્પાદન નક્કી થવું અને આટલા ઉત્પાદને પેઢીની સરેરાશ આવક કેટલી હશે અને સરેરાશ ખર્ચ કેટલું હશે આપણે જોવું હોય તો આપણને આ OY ધરી છે એ સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ બતાવે છે, જ્યારે OX ધરી છે વેચાણ અને ઉત્પાદન દર્શાવે છે. તો આ OM ઉત્પાદન કરશે એટલું વેચાણ કરવાથી પેઢીને કેટલી આવક થાય તો અહીંથી આમ ઉપર જતા આપણને આવક કેટલી થાય તો સરેરાશ આવક જેટલી, એટલે T બિંદુ સુધી આપણે જવાનું છે અને ત્યાંથી OY ધરી કે જે આવક દર્શાવે છે અથવા કિંમત દર્શાવે છે ત્યાં આપણે જતા પેઢીની કિંમત OP જેટલી નક્કી થશે અથવા તો MT જેટલી નક્કી થશે અથવા તો જુદી રીતે કહીએ તો પેઢીની સરેરાશ આવક રેખા MT જેટલી સરેરાશ આવક હશે અને કિંમત છે OP જેટલી હશે. હવે આ જ સમયે પેઢીને ખર્ચ કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પેઢીનું સરેરાશ ખર્ચ છે MS જેટલું થશે. અહીંથી આપણે આમ ઉપર જતા અહીં આગળ સરેરાશ ખર્ચ છે એને અડકે છે અને ત્યાંથી આમ લંબ દોરતા આપણને OP1 જેટલું સરેરાશ ખર્ચ અથવા તો MS જેટલું સરેરાશ ખર્ચ જોવા મળે છે. એટલે આ બજારના અંદર હવે પેઢીને ખર્ચ છે ઓછું આવે છે. જો T કરતાં S અહીં નીચેના ભાગમાં છે અથવા તો આ સરેરાશ આવક છે એના કરતાં સરેરાશ ખર્ચ નીચેના ભાગમાં, એટલે પેઢીને અહીં અસામાન્ય નફો થશે. બરાબર. પેઢીનું કુલ ખર્ચ છે OM SP1 જેટલું થશે, નીચેનો લંબચોરસ છે, જ્યારે કુલ આવક છે OM TP જેટલું કુલ આવક થશે. હવે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરતા પછી જે ભાગ વધે છે એને આપણે અસામાન્ય નફો કહીએ છીએ, જેમાં P1 STP આ જે લંબચોરસ બને છે એ પેઢીનો અસામાન્ય નફો થાય છે અને આ અસામાન્ય નફા સાથે પેઢી સમતુલામાં હોય છે. એટલે મેળવી શકીએ ટૂંકા ગાળામાં એટલા માટે મેળવી શકીએ છીએ
કારણ કે વિદ્યાર્થી મિત્રો આ બજારના અંદર ટૂંકો ગાળો આપણે જ્યારે કહીએ છીએ ત્યારે ટૂંકા ગાળાના અંદર પેઢી પોતાના કદમાં બહુ ઝાઝો ફેરફાર કરી શકતી નથી, એટલે અથવા તો નથી કરી શકતી ત્યાં સુધી જેને આપણે ટૂંકો ગાળો કહીએ છીએ, અને પરિણામ સ્વરૂપ એને અસામાન્ય નફો મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે આના પછીના વ્યાખ્યાનમાં આ જ વાતને થોડી આગળ વધારશું માર્કેટ સ્ટ્રક્ચરના સંદર્ભમાં જ. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે થોડી વાર પછી મળશું. આ વ્યાખ્યાન અહીં સુધી જ આપણે રાખીએ છીએ. થેન્ક યુ.